વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 14 છે સંભાવના, જેમાં સ્વાધ્યાય 14.1 વિશે અભ્યાસ કરી રહ્યા છે અને દાખલા નંબર 22 પહોંચ્યા છે. બરાબર, હવે દાખલા નંબર 22 ની રકમ ઉદાહરણ 13 સાથે સંલગ્ન છે, એની સાથે જોડાયેલી છે. ઉદાહરણ 13 ના દર્શન તો અહીંયા હું નહીં કરાવું. બરાબર, એ ઉદાહરણ 13 હવે જ્યારે દાખલો બનાવતો હોય ત્યારે ચોપડી ને પેન ને બધું લઈને બેસવું તમારે. બરાબર, તો જો હવે અહીંયા કહેવા શું માંગે છે કે ઉદાહરણ 13 ના સંદર્ભમાં 1 નંબરમાં નીચે આપેલું કોષ્ટક પૂરું કરો. ઉદાહરણ 13 જુઓ અને આ જે કોષ્ટક એક આપ્યું છે નીચે એને પૂરું કરો. બરાબર, દાખલો આપણે સંપૂર્ણ ગણીએ. બરાબર, ચલો અહીંયા શું શું આપ્યું? 2 પાસો, તમે પાસા પરનો અંક 2 ક્યારે આવે તો એનું કુલ સંભાવના 2/36. 3 આવે તો કેટલી થાય? 4 આવે તો કેટલી થાય સંભાવના? બરાબર, 8 આવે તો 5/36 તમને આપી દીધી. 12 આવે તો 1/36 આપી દીધી. બરાબર, તો આ સંભાવના તમને અમુક આપી અને અમુક જે ખાલી આપ્યા છે એ તમારે શોધવાના છે. બરાબર, આ કેમાં કીધું? 1 નંબરમાં. 2 નંબરમાં શું પૂછે છે કે એક વિદ્યાર્થી દલીલ કરે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. બરાબર, આ ટોટલ પરિણામો કેટલા? 11. બરાબર, આ 2 થી લઈ 12 સુધીની ગણતરી કરો એટલે 11 પરિણામો થયા ટોટલ. બરાબર, તેમાંના પ્રત્યેક પરિણામ પ્રત્યેકની સંભાવના 1/11 છે. બરાબર, બધેની સંભાવના શું કહેવા માંગે છે? 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. જો આવું હોય બરાબર તો લખો, ના હોય તો નથી. બરાબર, એટલું ખાલી કહેવાનું છે. આટલી ખબર પડી? ચાલો, હવે અહીંયા શું કહેવા માંગે છે કે ઘટના પાસા પરનો અંક. શું? પાસા પરનો અંક. હવે તમે પાસો જ્યારે ફેંકો તો એની પર કુલ પરિણામો કેટલા આવે? શક્ય પરિણામો. તો અહીંયા નીચે 36 લખ્યા. બધાના છેદમાં 36 આવશે. 36, અહીંયા પણ 36, અહીંયા પણ 36. બરાબર, જો અહીંયા 36 આપી દીધા, અહીંયા 36 આવે. હવે એટલી જ તમને ખબર પડે કે છેદમાં હોય કુલ આવે. બરાબર, તો 36 પરિણામ બને કેવી રીતે એ તમે ઉદાહરણ 13 જોઈશો. બરાબર, એની અંદર આપેલા છે. બરાબર, તો અહીંયા હું તમને લખાવી દઉં કેવી રીતે 36 થાય એ. બરાબર, તો અહીંયા આપણે જોઈએ કુલ પરિણામો 36 કેવી રીતે. હવે પાસા, એક પાસો છે. બરાબર, પહેલા તો હું અહીંયા આકૃતિ સાઈડમાં દઉં. અહીંયા લંબચોરસ હોઈ શકે, ચોરસ હોઈ શકે. બરાબર, આ એક પાસો છે. બરાબર, ખબર ના પડે તો વિચારી લીધો પાસો જ છે. કુલ 6 બાજુ હોય. એક આ ઉપરની, આ બીજી, આગળની ત્રીજી, આ બંને ચોથી, આ નીચેની અને પાછળની બાજુ જે તમને દેખાતી નથી આમાં. બરાબર, ટોટલ 6 બાજુ હોય. કેટલી બાજુ હોય? 6 બાજુ. હવે પાસો ઉછાળો તમે. બરાબર, પાસાને ફેંકો. બરાબર, તો એની પર ટોટલ 6 પરિણામ મળે. કાં તો 1 મળે, કાં તો 2 મળે, કાં તો 3 મળે. બરાબર, તો હું એક વખત ઉછાળું, એક પરિણામ મળી શકે. બીજી વખતમાં 1 અને બીજું પણ મળી શકે. 1 અને 3 પણ મળી શકે. 1, 4 મળી શકે. 1, 5 મળી શકે. 1 અને 6 મળી શકે. બરાબર, આ 6 પરિણામ થયા. પછી બીજી વખતમાં પહેલા નંબર ઉપર 2, 1 મળી શકે. 2 અને 2 મળી શકે. 2 અને 3 મળી શકે. 2 અને 4 મળી શકે. 2 અને 5 મળી શકે. 2 અને 6 મળી શકે. એ જ રીતે 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5 એમ છેક 6 સુધી પરિણામ મળે. બરાબર, અહીંયા 6 ની લાઈન આવે. 6, 1, 6, 1, 6, 2, 6, 3. બરાબર, આ રીતે તમને પરિણામ મળે. એટલે ટોટલ 36 પરિણામ થાય. કેટલા પરિણામ થાય? ટોટલ 36 પરિણામ થાય. બરાબર, તો આ પરિણામ હું તમને બતાવી દઉં ડિજિટલી. જોઈ લો. બરાબર, એથી શરૂઆત કરીએ. 1, 1, 1, 2, 1, 3 એમ 6 સુધી. એટલે કુલ પરિણામ કેટલા થાય? 36. 36 પરિણામો થાય. બરાબર, પાસા પર મળતા કુલ શક્ય પરિણામો કેટલા? 36. આઈ હોપ કે તમને આની અંદર ખબર પડી હશે. બરાબર, હવે 1 બાય 1 જે કોષ્ટક તમને જે આગળ રકમમાં કોષ્ટક આપ્યું હતું, બરાબર, એની અંદર જે ખાલી સંખ્યાઓ આપી હતી એ હવે આપણે સંભાવના શોધવાની થાય. તો જોઈએ હવે આગળ. હવે આગળ 1 નંબર જોઈએ. P of A પાસા પરનો સરવાળો 3 હોય તે ઘટનાની સંભાવના. શું કીધું? પાસા પરનો સરવાળો કેટલો હોય? 3 હોય. બરાબર, તો અહીંયા હું લખું કે પાસા પરનો સરવાળો 3 થાય
તેની સંભાવના છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ હવે પાછા પરનો સરવાળો 3 ક્યારે થાય? તેના માટે પહેલા જે આપણે 36 પરિણામ લખ્યા એ જોઈ લઈએ. 36 પરિણામ મેં તમને અહીંયા અલગથી લખીને આપ્યા. હવે આ જે બે રેડ કરીને આપે ને એની અંદર પાછા પરનો સરવાળો કેટલો થાય? 3 થાય. કેવી રીતે? જો આ 1 1 નો સરવાળો કરો તો 3 થાય, 1 ને 1 2 થાય, 2 ને 1 3 થાય, બરાબર. પછી આ 4 થઈ જાય, આ 5 થઈ જાય, આ 6 થઈ જાય, બરાબર. ખાલી આપણે સરવાળો કેટલો પૂછ્યો છે? તમને 3 પૂછ્યો. 3 કેમાં થાય? તો જે રેડ કલરથી કરીને આપ્યા આ બેમાં 3 સરવાળો થાય. બાકી કોઈમાં સરવાળો 3 થતો નથી. કોઈ પણનો સરવાળો તમે કરી જુઓ આખી સંખ્યામાં કોઈનો સરવાળો 3 થાય નહીં. તો પરિણામ કેટલા થયા? 2, બરાબર. તો ઉપર શું આવશે? 2. કુલ પરિણામ કેટલા? બધાની ગણતરી કરો. 1 2 3 4 5 6 6 એમ અને આ 6 સુધી ટોટલ 36 પરિણામ થયા. જે આગળ જોયું તો 2 ના છેદમાં 36, બરાબર. તો જે કોષ્ટક ખાલી હતું એમાં સરવાળો 3 થાય એવું આપ્યું હતું એમાં શું આવશે? 2 ના છેદમાં 36. બોલો, ખબર પડી? 2 ના છેદમાં 36. એ જ રીતે 2 નંબર, બીજા નંબરમાં શું આપ્યું? પાછા પરનો સરવાળો 4 હોય, બરાબર. તો 4 ક્યારે હોય? બરાબર. તો પાછા પર સરવાળો 4 હોય અને છેદમાં કુલ પરિણામ જોઈ લઈએ. અહીંયા સરવાળો આમાં 4 થાય, અહીંયા 4 થાય અને અહીંયા 4 થાય, બીજે ક્યાંય 4 થાય નહીં. તો આવા પરિણામ કેટલા થયા? 3 થયા ટોટલ. કેટલા પરિણામ થયા? 3. આ એક, બીજું અને ત્રીજું. તો આમાં શું આવશે? 3 ના છેદમાં 36. 3 ના છેદમાં 36. સેમ ટુ સેમ. ખ્યાલ આવ્યો હવે? બરાબર. એ જ રીતે આગળ આવશે 3 નંબર, જેને ઘટના સી કહીએ. પાછા પરનો સરવાળો 5 હોય તે ઘટનાની સંભાવના લખીએ. પાછા પરનો સરવાળો 5 હોય અને છેદમાં કુલ પરિણામ 5 ક્યારે હોય? તો અહીંયા આપી દીધું. જો હવે તમને રીધમ પકડી ગઈ, બરાબર. પહેલા આ બંનેનું થયું, પછી આ બંનેનું થયું, હવે આમ થયું, બરાબર. તો કેટલા થયા? આ 1 2 3 અને 4. 1 અને 4 થઈ ગયા 5, 2 અને 3 5, 3 ને 2 5, 4 ને 1 5. બધાનો સરવાળો 5 5 થાય. બાકી ભાઈ ગમે ત્યાં કરવા જોઈએ તો 5 ક્યાંય નહીં થાય, બરાબર. તો આ થઈ ગયા સરવાળો 5. તો કેટલા થયા? 4 સંખ્યા. 4 ના છેદમાં 36. તો આ થયો તમારો આન્સર. જોઈએ નેક્સ્ટ. બી. પાછા પરનો સરવાળો 6 હોય તે ઘટનાની સંભાવના. 6 ક્યારે હોય? તો જોઈ લઈએ. પાછા પરનો સરવાળો 6 હોય અને છેદમાં કુલ પરિણામ. બસ ખબર પડી ગઈ. બધા આ બધાનો સરવાળો 6 થાય, બરાબર. તો કેટલા? 1 2 3 4 ને 5, બરાબર. તો 5 ના છેદમાં 36. પી ઓફ ડી બરાબર 5 ના છેદમાં 36 જવાબ આવે. સેમ આગળ ઘટના ઈ. પાછા પરનો સરવાળો 7 થાય તે ઘટનાની સંભાવના. પાછા પરનો સરવાળો 7 હોય અને કુલ પરિણામ 7 પૂછ્યું. 7 હવે ક્યાંથી થાય? આખી ક્રોસ લાઈન, બરાબર. આ 1 2 3 4 5 ને 6. પી ઓફ ઈ બરાબર 6 ના છેદમાં 36. જો અહીંયા તમે છેદ ઉડાડી શકો, 6 6 36 કરી શકો. 1 ના છેદમાં 6 જવાબ આવી શકે. પણ બધાના છેદમાં 36 36 36 36 આવે છે, જે પેલું કોષ્ટક પહેલી જે રકમ આપીને દાખલાની, બરાબર, એની અંદર. એટલે આપણે પછી 36 જ રહેવા દેવાના. બધામાં સરખું છે એટલા માટે. નેક્સ્ટ જોઈએ આગળ. પાછા પરનો સરવાળો 9 હોય તે ઘટનાની સંભાવના. સરવાળો 9 પૂછ્યો, બરાબર. તો લખો પાછા પરનો સરવાળો 9 હોય તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામ. હવે જોઈએ 9 ક્યાં થાય? અહીંયા 6 ને 3 9, 5 ને 4 9, 4 ને 5 9, 9, બરાબર. 1 2 3 ને 4. તો 4 ના છેદમાં 36. બોલો, ખ્યાલ આવ્યો? બરાબર, ડન. જોઈએ નેક્સ્ટ. ફટાફટ પડતું જશે કેમ કે રીધમ પકડાઈ જશે ને પછી વાંધો નહીં. પાછા પરનો સરવાળો 10 હોય તે ઘટનાની સંભાવના. સરવાળો જોઈએ 10. પાછા પરનો સરવાળો 10 હોય અને છેદમાં કુલ પરિણામ. 10 ક્યાં થાય? હવે ઊંધું 3 સંખ્યામાં 10 થશે. 3 ના છેદમાં 36. આ થઈ ગયો તમારો આન્સર. આગળ નેક્સ્ટ. ઘટના એચ. પાછા પરનો સરવાળો 11 હોય તે ઘટનાની સંભાવના. 11 ક્યાં હોય? પાછા પરનો સરવાળો 11 હોય અને કુલ પરિણામ 11 હોય. અહીંયા 6 ને 5 11 ને 5 ને 6 11. બે જ સંખ્યા મળે છે. 2 ના છેદમાં 36. આ થઈ ગયો તમારો જવાબ. નેક્સ્ટ. હવે આગળ 2 નંબર પૂછું, બરાબર. એક વિદ્યાર્થી દલીલ કરી છે કે 11 શક્ય પરિણામો કયા કયા? તો જે તમને રકમમાં આપે છે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, બરાબર. જો આગળ એક નથી
1 + 12 એટલે ટોટલ 12 થાય, બરાબર? એટલે 2 થી લઈને 12 સુધી એટલે ટોટલ 11 પરિણામો છે, બરાબર? આ જે 11 શક્ય પરિણામો છે એમાં પ્રત્યેકની સંભાવના 1/11 થાય, આવું શક્ય છે, બરાબર? જો પહેલાની સંભાવના તમને શું મળી? 1/36, 2/36, 3/36, 4/36, એમ છેલ્લે 12/36, બરાબર? બધાના 1, 2, 3 આવું મળે છે. તો આનો જવાબ 1/11 મળે છે કે નથી મળતો? નથી મળતો. ક્યાંય 1/11 મળતો નથી, બરાબર? તો આમાં શું લખી શકો? ના, આપણે 11 સરવાળા સાથે સહમત નથી, એટલે કે આ પરિણામ જે છે એ સમસંભાવી છે નહીં, આવું તમે લખી શકો છો, બરાબર? તો આ દાખલો અહીંયા થાય પૂરો, બરાબર? ખ્યાલ આવ્યો છે? સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.